યુગો યુગથી હું તમારા માટે જન્મ લઈને આવું છું. હું આવું કહું ને એટલે તમને એમ થાય કે આ હોની ખોડ ખાઈને બોલે છે. મેં કહું ખોડાય ઓછી પડે, મધ પીને બોલું છું. હે પૂર્વે તમે નતા સમજ્યા ને તે તમારા ઓલે મારા અવતાર લઈને આવવું પડ્યું છે. સાચું કહું છું, સમજાય તો સમજો. કૃષ્ણ બનીને અર્જુનને કોને સમજાયો હતો? હે ના બોલીએ કે આમાં નીકળી જાય બધું બહાર. અમે દાવા હારે કહીએ છીએ કે મેં સમજાયો હતો. અરે પણ તમને એ વાત નહીં બેહે, ચમ કે તમારી લઘુતા દ્રષ્ટિ મટી નથી, તમારો દેહાધ્યાસ છૂટ્યો નથી, તમે સત્ય સનાતન અવિચળ પદની અંદર જાગ્યા નથી. જો જાગ્યા હોય ને મારા વાલા, તો તમે એમ કહો કે બાપુ તમે સમજાવતા હતા તારે હું હાજર હતો. અરે આ મહિમા છે સતનો. વશિષ્ઠ મુનિના દેહમાં બેહીને 4 વેદ મેં લખ્યા છે, દેહ ના લખ. કૃષ્ણ ના બોલો, કૃષ્ણના ઘટમાં બેહીને ગીતા મેં લખી છે, અને મારી લખેલી ગીતા તમે બધા બોલો છો. અને તોય બોલનારો તમારામાં બેહીને હું જ બોલી રહ્યો છું. અરે હે આવો આગમ નિગમ છે. ચો સુધી અહીં દડુકા રમશો, પોતે પોતાને છેતરવાનું બંધ કરો તો સારું છે.